નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આઈસીબીએમ મિસાઇલ વિશે માહિતી મેળવશું। આઈસીબીએમનો મતલબ શું થશે? ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ। તાજેતરમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલુ છે, તો જેમાં અમેરિકા દ્વારા યુક્રેનને લોંગ રેન્જ મિસાઇલ ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી। એના પછી અમેરિકા દ્વારા તૈયાર થયેલ ATACMS અને બીજી બ્રિટન દ્વારા તૈયાર થયેલ સ્ટોર્મ શેડો મિસાઇલનો ઉપયોગ યુક્રેને રશિયા વિરુદ્ધ કર્યો। એના પછી એના જવાબમાં રશિયાએ આઈસીબીએમ મિસાઇલ દ્વારા યુક્રેન પર હુમલો કર્યો। તો આઈસીબીએમ એટલે શું, એનો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। અત્યારે રશિયા અને યુક્રેનના યુદ્ધના અંદાજિત 1000 દિવસ પૂર્ણ થયા। આ 1000 દિવસ પૂર્ણ થયા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, અત્યારે 2024માં ચૂંટણી યોજાઈ, હવે પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ, જે 2000 ચૂંટણીમાં વિજેતા બન્યા। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમનો ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો હતો રશિયા અને યુક્રેન વોર 24 કલાકની અંદર બંધ કરાવવો। હવે આ જે મુદ્દો હતો યુક્રેન અને રશિયા વોર 24 કલાકમાં બંધ કરાવો, તે બંધ ન થઈ શકે એટલા માટે અમેરિકાના જે તાજેતરના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે યુક્રેનની અમેરિકા અને બ્રિટન દ્વારા આપવામાં આવેલી લોંગ રેન્જ મિસાઇલનો તે રશિયા તરફ ઉપયોગ કરી શકે। આની પહેલાં એની છૂટ આપવામાં આવી ન હતી, પણ એમની સરકારનો સમયગાળો હવે પૂર્ણ થવા આવ્યો અને ટ્રમ્પ યુદ્ધ રોકી ના શકે એટલા માટે યુક્રેનને લોંગ રેન્જ મિસાઇલનો ઉપયોગ કરવા માટે છૂટ આપવામાં આવી। બાજુમાં તમે જોઈ શકો યુક્રેનના નિપ્રો શહેરમાંથી એ બંને મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો। અમેરિકાની મિસાઇલ હતી ATACMS એટલે ATACMS અને બીજી હતી બ્રિટનની મિસાઇલ સ્ટોર્મ શેડો। એ બંને મિસાઇલનો ઉપયોગ એ રશિયાની અંદર કરવામાં આવ્યો। અત્યારે જે રાષ્ટ્રપતિ બનશે 2024માં ચૂંટણી વિજેતા પછી ટ્રમ્પ એ યુદ્ધ બંધ કરવા માટેની વિચારણા કરતા હતા અને એ સમયે આ નિર્ણય લેવામાં આવ્યો જેથી યુદ્ધ રોકી ના શકાય અને યુદ્ધ વધારે ભડકે। તો પાછળ તમે જોઈ શકો આ ચાચા સારા બુઢાપે મેં સટિયા ગયા છે, એનો નિર્ણયથી વિશ્વ યુદ્ધ પણ થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે। તો આજે આપણે એ રશિયાએ યુક્રેનને જવાબ આપવા માટે આઈસીબીએમ મિસાઇલનો ઉપયોગ કર્યો એના વિશે માહિતી મેળવીએ। અહીં આગળ તમે જોઈ શકો અમેરિકાની આ લોંગ રેન્જ મિસાઇલ ATACMS એટલે કે ATACMS, નીચે તમે જોઈ શકો અમેરિકાની મિસાઇલ, બાજુમાં જે આપેલી છે બ્રિટન દ્વારા તૈયાર કરેલ સ્ટોર્મ શેડો મિસાઇલ। હવે જોઈએ આઈસીબીએમ મિસાઇલ। આઈસીબીએમનું પૂરું નામ થશે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ। ચલો, નાઝી જર્મનીના V2 રોકેટ પ્રોગ્રામમાંથી આઈસીબીએમ માટે સૌપ્રથમ વ્યવહારુ ડિઝાઇનનો વિકાસ થયો હતો। બાજુમાં તમે જોઈ શકો આઈસીબીએમ મિસાઇલ કેવી હોય તે, એના આગળના ભાગમાં પરમાણુ હથિયારો લગાવેલા હોય, પાછળનો જે ભાગ હોય એ એન્જિન હોય કે જેના તાકાતથી આગળ વધી શકે। પાછળનો ભાગ જેમ મિસાઇલ આગળ જશે એમ પાછળનો ભાગ અલગ પડશે અને જે વોરહેડ લગાવેલો ભાગ હશે તે આગળ લક્ષ્ય સુધી પહોંચશે। જમીનથી જમીન અને પાણીથી જમીન પર એટેક માટે સક્ષમ। પાણીથી જમીન એટલે આને સબમરીન દ્વારા પણ લોન્ચ કરી શકાય। 5500 કિમીથી વધુ રેન્જ ધરાવતી બેલિસ્ટિક મિસાઇલ, રેન્જ કેટલી? 5500 કિમી, એટલે બેલિસ્ટિક મિસાઇલ આઈસીબીએમ દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણા પર હુમલો કરી શકાય। એક સાથે એકથી વધુ લક્ષ્યો પર સટીક હુમલો કરવા માટે સક્ષમ। આઈસીબીએમ જો પોતાની જગ્યા પરથી લોન્ચ થશે ત્યાંથી સીધી તે અવકાશમાં જશે, અવકાશમાં જ્યાં પછી એ પોતાનું લક્ષ્ય નક્કી કરશે અને ત્યાં સટીક હુમલો કરશે। બીજી અને ત્રીજી પેઢીની ડિઝાઇનમાં નાનામાં નાના બિંદુ લક્ષ્યો પર સફળતાપૂર્વક હુમલો, એટલે આઈસીબીએમનું પ્રથમ જે પ્રક્ષેપણ કરવામાં આવ્યું સૌથી પહેલાં એ સૈનિકો, મોટા લશ્કરો હોય, મોટા શહેરો હોય એના ઉપર હુમલો કરવા માટે બનાવેલું હતું। હવે એની બીજી અને ત્રીજી પેઢીમાં નાનાથી નાના લક્ષ્ય પર પણ આઈસીબીએમ દ્વારા હુમલો કરી શકાય। તેની ડિઝાઇન મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટ ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ સપોર્ટ કરે છે, એટલે આને એકવાર તમે જમીનમાંથી અથવા તો સબમરીનમાંથી લોન્ચ કરો એના પછી અવકાશમાં જઈ અને પોતાના ટાર્ગેટ અલગ અલગ લક્ષ્યો પર કેન્દ્રિત થશે અને એક સાથે એકથી વધુ જગ્યા પર હુમલો કરવા માટે સક્ષમ છે। અત્યારે જોવા જઈએ તો US, રશિયા, ચાઇના, ફ્રાન્સ, ભારત, UK, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા પાસે આઈસીબીએમ મિસાઇલો છે અને પરમાણુ હથિયાર પણ છે। આમાં હજુ એક દેશ આવશે પાકિસ્તાન। પાકિસ્તાન પાસે પરમાણુ હથિયાર છે પણ આઈસીબીએમ મિસાઇલ નથી। સોવિયત યુનિયન દ્વારા એટલાસ આઈસીબીએમ 28 નવેમ્બર 1958ના રોજ સફળ ઉડાન ભરેલું હતું। એટલે સૌથી પહેલાં સોવિયત યુનિયન જે 1991માં વિઘટન થયું એની પહેલાં આઈસીબીએમ એમના દ્વારા બનાવવામાં આવેલું હતું। US ટાઇટન એક મલ્ટી સ્ટેજ આઈસીબીએમ હતું।
5 ફેબ્રુઆરી 1959ના રોજ સફળ પરીક્ષણ કર્યું. એટલે સોવિયત યુનિયન પછી યુનાઇટેડ સ્ટેટ અમેરિકા દ્વારા પણ ICBMનો વિકાસ કરવામાં આવ્યો. 1972ની સોલ્ટ સંધિએ અમેરિકા અને સોવિયત યુનિયન બંનેના ICBM પ્રક્ષેપણોની સંખ્યાને સ્થિર કરવામાં આવી. 1972માં સોલ્ટ સંધિ કરવામાં આવી, જેના કારણે આ બંને જે પ્રક્ષેપણ કરતા હતા ICBM મિસાઇલ એના પર રોક લગાવવામાં આવી. અહીં આગળ બાજુમાં તમે જોઈ શકો, જે આગળનો ભાગ દેખાય ત્યાં આગળ વોરહેડ એટલે પરમાણુ હથિયાર લગાવવામાં આવશે. એક કરતાં વધુ પરમાણુ હથિયાર લગાવી શકાય અને અલગ અલગ લક્ષ્યો પર એકસાથે હુમલો કરવા માટે સક્ષમ. પાછળ આવશે આનું ફ્યુલ, એ પ્રવાહી સ્વરૂપે હશે, જેનાથી મિસાઇલને પૂરજોશથી ધક્કો લગાવી શકાય. આની સ્પીડ હશે 27,000 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે દુનિયાના કોઈ પણ એક ખૂણાથી બીજા ખૂણા પહોંચતો 30 મિનિટથી ઓછા સમયમાં પહોંચી શકે. અહીં આગળ તમે આ મેપમાં જોઈ શકો, જે રંગીન ભાગ દર્શાવેલો છે તે દેશ એ પરમાણુ હથિયાર અને ICBM મિસાઇલ ધરાવે છે, જેમાં USA, UK, ફ્રાન્સ, ઇઝરાયલ, પાકિસ્તાન જે પરમાણુ હથિયાર ધરાવે છે પણ ICBM નથી. ઇન્ડિયા, ચાઇના, નોર્થ કોરિયા અને રશિયા, જેમાં પરમાણુ હથિયાર સૌથી વધુ રશિયા પાસે છે, પછી આવશે અમેરિકા. ભારતે 19 એપ્રિલ 2012ના રોજ 5000 કિલોમીટરથી વધુ રેન્જ સાથે અગ્નિ 5નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ભારત પાસે કઈ ICBM છે? તો અહીં આગળ અગ્નિ 5. 15 ડિસેમ્બર 2022 અબુલ કલામ ટાપુ ઓરિસ્સા ખાતે અગ્નિ 5નું સફળ પરીક્ષણ કરાયું. સૌપ્રથમ ICBM એટલે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ 1958માં સોવિયત સંઘ દ્વારા તૈનાત કરવામાં આવ્યા હતા. USA પછીના વર્ષે અને ચીને લગભગ 20 વર્ષ પછી ICBM તૈનાત કર્યા. મિસાઇલ લોન્ચ માટેના તબક્કા. ICBM મિસાઇલ જે ખૂબ ખતરનાકમાં ખતરનાક મિસાઇલ અને એકસાથે ઘણા બધા લક્ષ્યો પર સટીક હુમલો કરવા માટે જવાબદાર વસ્તુ અને ટેકનોલોજી આધારિત હથિયાર ગણી શકાય. હવે એને લોન્ચ કરવી હોય તો એના અલગ અલગ તબક્કા છે. જ્યારે ICBM લોન્ચ કરવામાં આવશે પછી એ જમીન પરથી હોય અથવા તો સબમરીનમાંથી હોય, ત્યારે એ શું કરશે તો ફૂલ ઝડપે ઉપર અવકાશમાં જશે. અવકાશમાં ગયા પછી એ પોતાના લક્ષ્યો નિર્ધારિત કરશે અને ત્યાંથી 27,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવશે અને અલગ અલગ લક્ષ્ય પર અટેક કરશે. હવે જે સમયે આ અટેક કરશે એ સમયે પૃથ્વી એને પોતાના ગુરુત્વાકર્ષણ બળથી ખેંચશે, તો જે ઉપર જશે એના કરતાં પણ વધુ ઝડપે પૃથ્વી તરફ પાછી આવશે. જમીન અથવા સબમરીનથી પ્રક્ષેપણ 1000થી 1800 કિમી ઊંચાઈ પર સ્પેસ ફ્લાઇટ સુધી પહોંચે અને વાતાવરણમાં પ્રવેશે અને લક્ષ્ય તરફ ફરે. એટલે 1000થી 1800 કિલોમીટર સુધી ઉપર આકાશમાં જશે. મિસાઇલ દિશા અને તેના પર કામ કરતા દળોને માપવા ગાયરોસ્કોપ અને એક્સિલેરોમીટરનો ઉપયોગ કરે છે તથા GPS પણ ઉપયોગમાં લેવાય છે. અત્યારે આધુનિકમાં GPS દ્વારા પણ લક્ષ્ય ટાર્ગેટ નક્કી કરી શકાય. 2 થી 5 મિનિટમાં અવકાશમાં પહોંચે છે. ICBMની સ્પીડ 10 કિમી પ્રતિ સેકન્ડ હોવાથી વોરહેડને હીટ શિલ્ડ સાથે પૂર્ણ થયેલી રી-એન્ટ્રી વાહનમાં બાંધવામાં આવે છે. આની ઝડપ 10 કિલોમીટર પ્રતિ સેકન્ડની હોય, એટલે એટલી ઝડપથી એ વાતાવરણની અંદર પ્રવેશ કરશે તો પોતે જાતે સળગી ના જાય એના માટે એને શું કરવામાં આવશે તો વોરહેડને હીટ શિલ્ડ સાથે પૂર્ણ થયેલી વાહનમાં પેક કરવામાં આવશે, જેથી આગ લાગી શકે નહીં. રોકેટથી આગળનો ભાગ અલગ પડે છે અને લક્ષ્ય તરફ આગળ વધે છે. આગળનો જે ભાગ હશે એ પોતાના લક્ષ્ય તરફ આગળ વધશે. પાછળના ભાગમાં શું હોય ફ્યુલ હોય, જેમ ફ્યુલ પતશે એમ ભાગ અલગ પડી જશે. માનવી દ્વારા બનાવવામાં આવેલ ટેકનોલોજીયુક્ત સૌથી ખતરનાક હથિયારોમાંનું એક હથિયાર એટલે ICBM. તાજેતરમાં રશિયાએ યુક્રેન પર ICBM દ્વારા હુમલો કર્યો, પણ એ પરમાણુ હથિયાર નહોતો અને તમે અલગ અલગ જગ્યાએ બોમ્બ ફરતા હોય તેવો વિડીયો જોયો હશે. બાજુમાં જોઈ શકો ICBMનો ફોટો. અહીં આગળ ચિત્ર જુઓ તમે. અહીં આગળથી જમીનની અંદરથી એનું પ્રક્ષેપણ લોન્ચ થશે. ICBM જે ઉપર અવકાશમાં જશે. અવકાશમાં ગયા પછી પાછળના જે ભાગ હશે એ અલગ પડશે અને આગળના ભાગ એ અલગ અલગ ભાગમાં વહેંચાઈ અને નીચે અલગ અલગ સ્થાન અલગ અલગ લોકેશન પર એટેક કરી શકે છે. એટલે આ રીતના એ લોન્ચ થશે. સૌ પહેલાં ઉપર જશે અને પછી પોતાના લક્ષ્યો તરફ પાછી આવશે. એની સ્પીડ કેટલી હશે 27,000 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 10 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડ હશે. હવે આગળ આપણે જોઈએ રશિયા, અમેરિકા અને ભારત પાસે કુલ કેટલી ICBM એટલે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે એના વિશે. સૌપ્રથમ આપણે જોઈએ રશિયા વિશે. રશિયામાં
RS-28 સરમત, નીચે તમે ફોટો જોઈ શકો, RS-28 સરમત ICBMનો ફોટો. હવે જેની રેન્જ છે 18,000 કિલોમીટર, વજન 208.1 ટન અને 35.3 મીટર લંબાઈની હશે. આ છે સરમત RS-28. બાજુમાં તમે જોઈ શકો RS-26 રૂબેસ, અને આ બાજુ આગળ આપેલું છે એ ICBM મિસાઇલ. અને રશિયા પાસે બીજી જોઈએ તો RSM-56 બુલાવા, RS-24 યાર્સ, R-29 RUM સિનેવા જેવી વગેરે અલગ અલગ ઘણી બધી બેલેસ્ટિક મિસાઇલો છે. અહીંયા આગળ આપણે સામાન્ય રીતે 2 થી 3 દર્શાવેલી છે. આના પછી આપણે વાત કરીએ અમેરિકા વિશે. તાજેતરમાં અમેરિકા પાસે એટલાસ, MGM-134, SM-65, UGM-133, LGM-30 જેને મિનિટમેન તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ નીચે તમે એનો ફોટાઓ જોઈ શકો, બરાબર. US એરફોર્સ. હવે આપણે ભારતની વાત કરીએ. ભારતમાં અત્યારે હાલના સમયમાં કેટલી ICBM મિસાઇલો છે તે વિશે. ભારતમાં સૂર્ય, જેની કેપેસિટી, જેની રેન્જ કેટલી તો 12,000 કિલોમીટર સુધીની છે. એના પછી અગ્નિ 5, K5 SLBM સબમરીન, જેને સબમરીન દ્વારા લોન્ચ કરી શકાય. બાજુમાં તમે આ ફોટો જોઈ શકો. સબમરીનના ઉપરના ભાગથી ICBM મિસાઇલ લોન્ચ કરી શકાય. એ જ્યારે લોન્ચ થશે ત્યારે ઉપરનું ઢોકણ ખુલી જશે અને તેમાંથી મિસાઇલ લોન્ચ થશે. તો એવો પ્રશ્ન થાય કે જ્યારે ઉપરનું ઢોકણ ખુલશે ત્યારે એની અંદર પાણી ના જાય, તો ના, અંદરથી હવાનું એટલું પ્રેશર હશે કે જેને કારણે પાણી અંદર જઈ શકશે નહીં. ICBM લોન્ચ થયા પછી ઉપરનું ઢાંકણ બંધ થઈ જશે, બરાબર. તો એ રીતના સબમરીન દ્વારા પણ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી શકાય. એના પછી K6 SLBM સબમરીન, એ પણ સબમરીન દ્વારા લોન્ચ કરી શકાય છે. તો આ જે મિસાઇલ હતી એ ખૂબ જ વૈજ્ઞાનિક ટેકનોલોજી દ્વારા માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલી સૌથી ખતરનાક મિસાઇલોમાંની એક હતી. રશિયા દ્વારા આવી મિસાઇલોનો અસંખ્ય ભંડોળ પડેલો છે. તો ક્યારે કઈ મિસાઇલનો ઉપયોગ કરે એ જોવાનું રહે. હવે અમેરિકાના જે રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા યુક્રેનને લોંગ રેન્જ મિસાઇલ હુમલો કરવા માટેની છૂટ આપેલી છે. તો એના પ્રતિસાદમાં હવે રશિયા શું પગલાં લેશે એ આગળ આપણે જોઈશું. તો આ હતી ICBM મિસાઇલ વિશે કેટલીક માહિતી. જો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.